નમસ્કાર અને ધ ડીપ ડાઇવમાં તમારું સ્વાગત છે. આજે આપણે સમયમાં થોડા પાછા જઈને એક એવી લગ્ન પ્રથાની વાત કરવાના છીએ જેની આજે કલ્પના કરવી પણ સાચું કહું તો મુશ્કેલ છે. વિચારો કે કોઈ એક પરિવાર નહીં પણ આખો સમાજ, હજારો પરિવારો એક જ મુહૂર્તે એક સાથે પોતાના દીકરા દીકરીઓના લગ્ન કરે. આ કોઈ ફિલ્મની વાર્તા નથી, પણ કડવા પાટીદાર સમાજની એક ઐતિહાસિક પરંપરા છે જેનું નામ છે બંધુકા વિવાહ. આપણી પાસે આ સમાજના ઇતિહાસ અને પરંપરાઓ પરનો એક ખૂબ જ ઊંડાણપૂર્વકનો લેખ છે અને આજે આપણો હેતુ માત્ર એ જાણવાનો નથી કે આ પ્રથા શું હતી, પણ એ સમજવાનો છે કે આવું શા માટે થતું હતું. આટલા મોટા આયોજન પાછળ કેવું સામાજિક માળખું હતું અને આ પરંપરા આજે આપણને એ સમાજ અને એ સમય વિશે શું શીખવે છે. ચાલો આ અનોખા સામુદાયિક ઉત્સવની દુનિયામાં ઊંડા ઉતરીએ. તો ચાલો શરૂઆત કરીએ. આ બંધુકા વિવાહનો આખો ખ્યાલ જ અસામાન્ય છે. આ કોઈ વાર્ષિક ઉત્સવ નહોતો ખરું ને? બિલકુલ નહીં. અને અહીંથી જ તેની ભવ્યતા શરૂ થાય છે. આ કોઈ દર વર્ષે થતી ઘટના નહોતી. આપણા સ્ત્રોત મુજબ માતાજીના પૂજારીઓ દ્વારા દર 10 કે 12 વર્ષે માત્ર એક જ વાર 10-12 વર્ષે એકવાર? હા, માત્ર એક જ વાર વિવાહનું મુહૂર્ત કાઢવામાં આવતું. આ સમયે ઊંઝાના જે મોલોદ શાકના પટેલ આગેવાનો હતા તેમની હાજરી અનિવાર્ય ગણાતી. અને રસપ્રદ વાત એ છે કે મુહૂર્ત મોટાભાગે શિયાળામાં એટલે મહા મહિનામાં જાહેર થતું, પણ લગ્નોત્સવનો સમયગાળો છેક ઉનાળામાં વૈશાખ સુદ 1 થી પૂનમ સુધીનો રહેતો. એક મિનિટ, મુહૂર્ત અને લગ્ન વચ્ચે આટલા મહિનાઓનું અંતર, આ પાછળ કોઈ ખાસ કારણ હશે જ? હા, અને એ કારણ હતું લોજિસ્ટિક્સ એટલે કે વ્યવસ્થાપન. એ જમાનાનો વિચાર કરો. કડવા પાટીદારો ફક્ત ગુજરાત પૂરતા સીમિત નહોતા. તેઓ માળવા, ઝાલાવાડ, કાઠિયાવાડ, કચ્છ, ઉત્તર અને દક્ષિણ ગુજરાત આમ એક વિશાળ ભૌગોલિક વિસ્તારમાં ફેલાયેલા હતા. ઓહ, એટલે સમાચાર પહોંચાડવા માટે સમય જોઈતો હશે. બરાબર. આજે તો ફોન કે ઇન્ટરનેટથી સેકન્ડમાં સમાચાર પહોંચી જાય, પણ ત્યારે એવું નહોતું. સાચી વાત છે. એ જમાનામાં રેલગાડી કે બસ જેવી સુવિધાઓ પણ નહોતી. તો આ લગ્ન પડો એટલે કે લગ્નની તારીખનો સંદેશો છેક માળવા સુધી પહોંચતો કેવી રીતે? એ માટે એક ખાસ વ્યવસ્થા હતી. જે લોકો આ સંદેશો લઈને જતા તેમને લંગણિયા કહેવામાં આવતા. આ કોઈ સામાન્ય ટપાલી જેવું કામ નહોતું. તેઓ પગપાળા અથવા તો ઘોડા પર સવાર થઈને સેંકડો કિલોમીટરની મુસાફરી કરતા. અને એ સમયમાં રસ્તાઓ સલામત નહોતા. લૂંટફાટનો ભય તો સતત રહેતો. એટલે આ લંગણિયાની સુરક્ષા માટે તેમની સાથે કોઈક જતું હશે. હા, તેમની સાથે હથિયારબંધ ચોકીદારોની ટુકડી પણ જતી. લગ્નની કંકોત્રી પહોંચાડવા માટે હથિયારબંધ રક્ષકો? વાહ, આ વાત જ એ સમયની ગંભીરતા દર્શાવે છે. એ કંકોત્રીમાં બીજું શું ખાસ રહેતું? એ માત્ર એક કાગળનો ટુકડો નહોતી. એની સાથે કંકુપડો, સોપારી, ખારેક, શિંગોડા જેવા માંગલિક દ્રવ્યો પણ મોકલવામાં આવતા, જે આ સંદેશાને પવિત્રતા અને અધિકૃતતા બક્ષતા. જ્યારે લંગડિયા કોઈ ગામમાં પહોંચતા ત્યારે તેમનું ભવ્ય સ્વાગત થતું. સ્ત્રોતમાં ઉલ્લેખ છે કે જે તે વિસ્તારની 13 કુંટો એટલે કે કડવા કણબીઓની પેટા શાખાઓની સ્ત્રીઓ ભેગી મળીને લગ્નને વધાવી લેતી અને લંગણિયાને ભેટમાં રોકડ રકમ પણ આપતી. આ રિવાજ સર્વત્ર એક સરખો હતો. આ તો થઈ સમાચાર પહોંચાડવાની વાત. પણ જ્યારે લગ્નોત્સવ શરૂ થતો ત્યારે કયા રીત રિવાજો તેને સામાન્ય લગ્નથી અલગ પાડતા હતા? મેં સાંભળ્યું છે કે માણેક સ્તંભની પ્રથા પણ કંઈક અલગ હતી. હા, એ બહુ મોટો તફાવત હતો. સામાન્ય રીતે દરેક વરકન્યાના ઘરે લગ્ન મંડપમાં માણેક સ્તંભ રોપવામાં આવે છે, પણ બંધુકા વિવાહમાં એવું નહોતું. તો શું થતું? સમગ્ર જ્ઞાતિ વતી માત્ર એક જ માણેક સ્તંભ ઊંઝામાં કુળદેવી શ્રી ઉમિયા માતાજીના મંદિરે રોપવામાં આવતો. આ એક પ્રતિકાત્મક કૃત્ય હતું જે દર્શાવતું હતું કે આ કોઈ વ્યક્તિગત પરિવારનો નહીં, પણ સમગ્ર જ્ઞાતિનો ઉત્સવ છે. બધા એ એક જ માણેક સ્તંભની છત્રછાયા હેઠળ જોડાયેલા છે. મતલબ કે સમુદાયની ભાવના વ્યક્તિગત ઉજવણી કરતાં વધુ મહત્વની હતી. જો કે સ્ત્રોત એવું પણ કહે છે કે આ પ્રથા સમય જતાં થોડી બદલાઈ હતી. બરાબર. લેખમાં નોંધ છે કે છેલ્લા 2-3 બંધુકા વિવાહ યોજાયા તે દરમિયાન ઘરે ઘરે માણેક સ્તંભ રોપવાની શરૂઆત થઈ હતી. કદાચ એ સમાજમાં આવી રહેલા પરિવર્તનનો સંકેત હતો. પણ મૂળ પરંપરામાં ઊંઝાના મોલોત અને રૂસત શાખના પાટીદારોને જ આ વિધિ અને પૂજા અર્ચનાનો મુખ્ય અધિકાર મળતો.
અને આ લગ્નોમાં કોને પરણાવવામાં આવતા? વરકન્યાની ઉંમર શું રહેતી? કારણ કે દર 10-12 વર્ષે એક જ વાર લગ્ન થાય તો એનો અર્થ એ કે ઘણા લોકોની ઉંમર નીકળી જતી હશે. અહીં આ પ્રથાનું એક એવું પાસું સામે આવે છે જે આજના સમયમાં આપણને વિચારતા કરી દે. સ્ત્રોત સ્પષ્ટપણે કહે છે કે 45 દિવસના નવજાત બાળકથી માંડીને શું? 45 દિવસનું બાળક? હા 45 દિવસના બાળકથી માંડીને 10 વર્ષ સુધીના લગભગ તમામ બાળકોને પરણાવી દેવામાં આવતા. આ તો ખરા અર્થમાં બાળ લગ્ન જ કહેવાય, જે આજે એક સામાજિક દૂષણ અને કાયદાકીય ગુનો છે. એ સમયના સંદર્ભમાં આ પ્રથા પાછળનો તર્ક શું હતો? શું તે સામાજિક સુરક્ષા માટે હતું કે પછી? આ પ્રશ્ન ખૂબ જ મહત્વપૂર્ણ છે. આને આજના નૈતિક માપદંડોથી જોવું કદાચ અન્યાયી ગણાશે. એ સમયમાં જ્યારે મુસાફરી મુશ્કેલ હતી અને જ્ઞાતિ બહાર લગ્ન કરવા એ અકલ્પનીય હતું, ત્યારે આ એક વ્યવહારુ ઉપાય હતો. વ્યવહારુ ઉપાય? હા, દર 10 વર્ષે આવતા આ સામૂહિક અવસરથી એ સુનિશ્ચિત થતું કે સમાજનો કોઈ પણ દીકરો કે દીકરી કુંવારા ન રહી જાય. આ એક પ્રકારની સામાજિક સુરક્ષા વ્યવસ્થા હતી. દીકરી યોગ્ય ઘરે પરણે અને તેનું ભવિષ્ય સુરક્ષિત રહે એ મુખ્ય હેતુ હતો. અલબત્ત, જો કોઈ વિધુર પુરુષ એટલે બીજવર કે વિધવા સ્ત્રી હોય તો તેમના લગ્ન પણ આ જ સમયે થતા અને તેમની ઉંમર વધુ હોઈ શકતી. સમજી શકાય છે. હવે એ ભાગ પર આવીએ જેણે મને સૌથી વધુ આશ્ચર્યચકિત કર્યો. જાન 15 દિવસ સુધી રોકાતી. આજના જમાનામાં જ્યાં લગ્ન 2 દિવસમાં પૂરા થઈ જાય છે, ત્યાં 15 દિવસ, આ તો એક નાનકડા વેકેશન જેવું જ થયું. એને વેકેશન કરતાં પણ વધુ. એ એક સામાજિક અને સાંસ્કૃતિક આદાનપ્રદાનનો અવસર હતો. કલ્પના કરો, લગભગ દરેક ઘરમાં લગ્નનો માહોલ હોય. અહીં એક સુંદર સામાજિક ગૂંથણી જોવા મળતી. કેવી રીતે? મોટા ભાગે એવું બનતું કે જે ઘરેથી દીકરો પરણવા માટે જાન લઈને બીજા ગામે ગયો હોય, તે જ ઘરની દીકરીને પરણવા માટે કોઈ ત્રીજા ગામથી જાન આવી હોય. આનો અર્થ એ થયો કે લગભગ દરેક ઘર મહેમાન પણ હતું અને યજમાન પણ. વાહ! તો આ 15 દિવસ માત્ર જલસો નહોતો, પણ એક રીતે આખા સમાજને જોડતી કડી હતી. ચોક્કસ. આ 15 દિવસ દરમિયાન જાનૈયાઓ અને જાંડીઓ એટલે કે જાનમાં આવેલી સ્ત્રીઓ માત્ર લગ્નમાં હાજરી નહોતા આપતા. તેઓ યજમાન ગામ, તેની ખેતીવાડી, પાણીની વ્યવસ્થા અને રીતરિવાજો વિશે ઝીણામાં ઝીણી માહિતી મેળવતા. એટલું જ નહીં, જાંડીઓ ઘરકામમાં પણ પૂરો સહયોગ આપતી. ઘરકામમાં? જેમ કે કૂવેથી પાણી ભરવું, પશુઓ માટે છાણ વાસીદું કરવું, રસોઈમાં મદદ કરવી, વાસણ માંજવા. આનાથી પરિવારો વચ્ચે એક આત્મીયતા અને અતૂટ સંબંધ બંધાતો, જે જીવનભર ટકતો. અને ભોજનનું શું? 15 દિવસ સુધી હજારો લોકોના જમણવારની વ્યવસ્થા કરવી એ કોઈ નાની સૂની વાત નથી. મેનુમાં શું રહેતું? એની પણ બહુ વિચારપૂર્વકની વ્યવસ્થા હતી. સ્ત્રોત જણાવે છે કે પહેલા દિવસે શુભ પ્રસંગે કંસાર બનાવવામાં આવતો, પણ બાકીના 14 દિવસ મુખ્યત્વે 2 જ વાનગીઓ બનતી: ચૂરમું અને ખાજા. ચૂરમું અને ખાજા? હા, ખાજા પર ભરપૂર ઘી રેડીને ખૂબ ખાંડ નાખવામાં આવતી. આ વાનગીઓ પસંદ કરવા પાછળનું કારણ એ હતું કે તે પૌષ્ટિક હતી, બનાવવામાં પ્રમાણમાં સરળ હતી અને લાંબા સમય સુધી બગડતી નહોતી. બરાબર છે. એ જમાનામાં ફ્રીજ તો હતા નહીં? બિલકુલ. તો 15 દિવસના રોકાણ પછી મુખ્ય લગ્નવિધિ ક્યારે થતી? હસ્તમેળાપ અને ફેરાનો દિવસ કયો હતો? જાન આવ્યા પછી જે માંડવરાત્રિ આવે તે દિવસે વરકન્યાનો હસ્તમેળાપ અને ફેરા ફરવામાં આવતા. આ સમયે કન્યાનું માથું એક વિશિષ્ટ રીતે ગૂંથવામાં આવતું, જે પણ પરંપરાનો એક અભિન્ન અંગ હતું. આટલા બધા લગ્નો એકસાથે થતા તો દરેક ઘરે ગોર મહારાજ ક્યાંથી આવતા હશે? એ સમયે પુરોહિતોની પણ અછત સર્જાતી હશે ને? અહીં શ્રદ્ધા અને વ્યવહારુતાનો સુંદર સમન્વય જોવા મળે છે. ઘણીવાર તો એવું બનતું કે આખા ગામ કે મહોલ્લા માટે એક જ ગોર મહારાજ હોય. તેઓ કોઈ એક જગ્યાએ દૂર બેસીને મોટેથી મંત્રોચ્ચાર કરતા અને એ સાંભળીને ઘરે ઘરે લગ્નવિધિ સંપન્ન થતી. ઓહો. અને સ્ત્રોતમાં એક અત્યંત પ્રગતિશીલ વાતનો પણ ઉલ્લેખ છે. જો ક્યારેક ગોર મહારાજ ન મળે તો ગોરાણી એટલે કે પુરોહિતના પત્ની આવીને લગ્ન કરાવી જતા. ખરેખર? વાહ! આ તો ખૂબ જ રસપ્રદ વાત છે. આ દર્શાવે છે કે સમાજ માટે વિધિના શાબ્દિક પાલન કરતાં સામુદાયિક ભાગીદારી અને કુળદેવી ઉમિયા માતાજી પરની શ્રદ્ધા વધુ મહત્વની હતી. બિલકુલ. તેમના માટે માતાજી સાક્ષી છે એ જ સૌથી મોટું પ્રમાણ હતું. તમે જાનની મુસાફરીની વાત કરી.
ચાલો એ દ્રશ્યને મનમાં કલ્પના કરવાનો પ્રયત્ન કરીએ. જનૈયાઓ કેવી રીતે જતા હશે? જાન મુખ્યત્વે લાકડાના પૈડાવાળા ગાડામાં જ હતી. ગાડા ઉપર વાંસની કમાનો પર મોચી એટલે કે છાપરું બાંધેલું હોય, જેમાં સ્ત્રીઓ અને બાળકો બેસતા. પણ ખરી ભવ્યતા તો બળદોને શણગારવામાં દેખાતી. એ એક જોવા જેવું દ્રશ્ય હતું. કેવો શણગાર હતો એ? જરા વિસ્તારથી જણાવો. બળદોને ભરતકામ અને આભલાથી જડેલા ઓઢા ઓઢાડવામાં આવતા, જે તેમનું આખું શરીર ઢાંકી દેતા. તેમના શિંગડા પર પણ ભરત ભરેલી શિંગડીઓ પહેરાવવામાં આવતી. કપાળ પર નીચે રંગબેરંગી ફૂમતા લટકાવેલું મશિયાઓ બાંધવામાં આવતું અને ગળામાં ઘૂઘરમાળ તો ખરી જ. ક્યારેક તો ગાડાના પૈડાના આરા પર પણ નાની ઘૂઘરીઓ બાંધવામાં આવતી. જ્યારે આવા 3-4 શણગારેલા ગાડાની જાન નીકળતી, ત્યારે ઘૂઘરીઓના રણકારથી આખો વગડો ગાજી ઉઠતો. અને હા, સુરક્ષા એ સમયે પણ એક મોટો મુદ્દો હતો. એટલે ગાડાના ભંડારિયામાં તલવાર, ભાલા જેવા હથિયારો પણ રાખવામાં આવતા. તમે જાન કેવી રીતે શણગારાતી એની વાત કરી, પણ મને એ જાણવામાં પણ રસ છે કે જાનમાં જતી સ્ત્રીઓ એટલે કે જાંડીઓ પોતે કેવી રીતે તૈયાર થતી હશે. એમના પોશાક અને ઘરેણાં પણ એટલા જ ભવ્ય હશે ને? એમના પોશાક અને આભૂષણો તો એ સમાજની સમૃદ્ધિ અને કલાસૂઝનો જીવંત દસ્તાવેજ હતા. સ્ત્રોતમાં તેનું ખૂબ સુંદર વર્ણન છે. શરૂઆત પગથી કરીએ. પગમાં ચાંદીના વેઘલા, જોડલા અને સૌથી ખાસ તો 1.5-2 શેર વજનના નક્કર ચાંદીના કડલા. 1 મિનિટ, 1.5-2 શેર એટલે તો લગભગ 1 કિલોગ્રામ થયું. આખો દિવસ પગમાં એટલું વજન લઈને ફરવું કઈ રીતે શક્ય બનતું હશે? આ તો સમૃદ્ધિનું પ્રદર્શન હતું કે પછી? બંને હતું. આ ચોક્કસપણે પરિવારની આર્થિક સદ્ધરતાનું પ્રતીક હતું. પણ સાથે સાથે એ સ્ત્રીના સૌભાગ્ય અને ગૌરવ સાથે પણ જોડાયેલું હતું. હવે હાથની વાત કરીએ તો દાણિયા નામના એક વિશિષ્ટ ઘરેણાનો ઉલ્લેખ છે. તે મૂળ તાંબાના બનેલા હોય, પણ ઉપર સોના ચાંદીની જાડી ખોલ ચઢાવેલી હોય. તેની સાથે હાથીદાંતના બનેલા કડલા, ચીણીઓ અને ચૂડલો પણ પહેરાતો. અને કોણી અને ગળામાં શું પહેરાતું? કોણીની ઉપરના ભાગે, જેને આપણે બાવડું કહીએ, ત્યાં સોનાનું લોકેટ કે બાજુબંધ શોભતું. કાનમાં લવિંગિયા, વાડીઓ અને ઢોળિયા જેવા ઘરેણાં હતા અને ગળામાં તો જાણે હારમાળા સર્જાતી. રામનુમી, ઓસડી, મગમાળા અને કાળિયું એટલે કે મંગળસૂત્ર જેવા આભૂષણો પહેરવામાં આવતા. અને વસ્ત્રો? વસ્ત્રો પણ આવા જ ભવ્ય હશે. અવશ્ય. ભરત ભરેલા અને ચાંદીના તારથી કસબકામ કરેલા કમખા કે કાંચડી પહેરાતી. નીચે બંગાળાનો ખાસ પ્રકારનો ચણિયો રહેતો. સાડીમાં પણ કોરાળા, મદ્રાસિયા અને કસુંબલિયા જેવા પ્રકાર હતા, જેમના પાલવ પર સુંદર ભરતકામ કરેલું રહેતું. અને જે કન્યાના લગ્ન થતા હોય, તેને પરંપરા મુજબ ખાસ મદ્રાસિયું જ પહેરાવવામાં આવતું. આ બધી પરંપરાઓ, રીતિરિવાજો, પોશાક, આ બધું આપણને સમાજ વિશે શું કહે છે? આટલી મજબૂત પરંપરા હજારો વર્ષો સુધી કેવી રીતે ટકી રહી? આ પરંપરા જે અમુક સુધારા વધારા સાથે આટલા લાંબા સમય સુધી ટકી, તે મુખ્યત્વે 2 બાબતો દર્શાવે છે. પહેલું, કુળદેવી ઉમિયા માતાજી પ્રત્યેની અતૂટ અને પ્રચંડ આસ્થા. અને બીજું, સમાજની અદ્ભુત સંગઠન શક્તિ અને સામાજિક માળખાની મજબૂતી. આ બધું આપણને એ સમાજના મૂળ સુધી લઈ જાય છે. તો આ સમાજના મૂળ ક્યાં છે? સ્ત્રોતોમાં એમના ઐતિહાસિક સંદર્ભ વિશે પણ રસપ્રદ ઉલ્લેખ છે. હા, એક બહુ મહત્વની ઐતિહાસિક કડી મળે છે. આપણા સ્ત્રોત મુજબ આ સમાજ માટે પ્રાચીન કાળમાં કુટુંબિન શબ્દ વપરાતો હતો. પાટણના રાજા કર્ણદેવ સોલંકીના વિક્રમ સંવત 1148ના એક તામ્રપત્રમાં કુટુંબિન જશપાલ લાલા નામના વ્યક્તિ દ્વારા જમીન દાન કર્યાનો સ્પષ્ટ ઉલ્લેખ છે. કુટુંબિન? હા, અને એવું માનવામાં આવે છે કે આ કુટુંબિન શબ્દ પરથી જ સમય જતા કણબી શબ્દ ઉતરી આવ્યો છે. અને મેં માળવા સાથેના સંબંધ વિશે પણ વાંચ્યું. એ શું છે? આ પણ એક રસપ્રદ કડી છે. પાટીદાર સ્ત્રીઓના જૂના લોકગીતોમાં વારંવાર માળવા પ્રદેશનો ઉલ્લેખ આવે છે, પણ ગુજરાતના અન્ય કોઈ પ્રાંતનો નહીં. આ સૂચવે છે કે તેમના પૂર્વજો કદાચ માળવાથી આવ્યા હશે. આ વાતને સમર્થન આપતો એક પુરાવો પણ છે. વિક્રમ સંવત 1231નો એક શિલાલેખ મળ્યો છે, જે દર્શાવે છે કે માળવાના રાજા બલ્લાલના પુત્ર કુમારસિંગે ઊંઝા આવીને માતાજીની પૂજા કરી હતી.
આ બધું ઊંઝા અને માળવા વચ્ચેના ગાઢ ઐતિહાસિક સંબંધો તરફ ઇશારો કરે છે. પણ આ બધી ભવ્યતા અને ગૌરવશાળી ઇતિહાસની સાથે લેખના અંતમાં એક ચિંતા પણ વ્યક્ત કરવામાં આવી છે, ખરું ને? હા, અને એ ખૂબ જ વાજબી ચિંતા છે. લેખક કહે છે કે કડવા પાટીદાર સમાજનો આ ભવ્ય અને અનોખો સાંસ્કૃતિક વારસો હવે વિસરાઈ રહ્યો છે. આ પરંપરાઓ, પહેરવેશ, રીતરિવાજો અને જીવનશૈલી હવે માત્ર વડીલોની યાદોમાં જ જીવંત છે. નવી પેઢી આનાથી લગભગ અજાણ છે. તો આજે આપણે કડવા પાટીદાર સમાજની બંદૂકા વિવાહ પ્રથાની એક અદ્ભુત સફર કરી. આપણે જોયું કે આ માત્ર લગ્ન નહોતા, પણ એક એવો મહાયજ્ઞ હતો જે જ્ઞાતિની એકતા, સંગઠન, શ્રદ્ધા અને સામાજિક સુરક્ષાનું પ્રતીક હતું. એક જ માણેક સ્તંભથી લઈને 15 દિવસ રોકાતી જાન સુધી અને શણગારેલા બળદગાડાથી લઈને કિલો વજનના ઘરેણાં સુધી દરેક વાતમાં એક અનોખી કહાણી છુપાયેલી છે. અને આ વારસાને બચાવવા માટે લેખકે ખૂબ જ સચોટ સૂચન કરે છે. તેઓ કહે છે કે હવે સમય પાકી ગયો છે કે આ વારસાને સાચવવામાં આવે. જ્ઞાતિના પરંપરાગત ખેતીના ઓજારો, ઘરવખરી, પહેરવેશ અને આભૂષણોનું એક સંગ્રહાલય બનાવવાની તાતી જરૂર છે, જેથી આવનારી પેઢીઓ પોતાના પૂર્વજોના આ ભવ્ય ભૂતકાળને માત્ર વાર્તાઓમાં નહીં પણ નજરો-નજર જોઈ શકે અને તેના પર ગર્વ લઈ શકે. અને શ્રોતાઓ માટે એક અંતિમ વિચાર. આ સ્ત્રોતમાં એવો પણ ઉલ્લેખ છે કે વિક્રમ સંવત 1356માં ધ્વંસ થયેલા પ્રાચીન માતૃકા મંદિરના અવશેષો આજે પણ ઊંઝામાં આમ તેમ વિખરાયેલા પડ્યા છે. આ આપણને વિચારવા પર મજબૂર કરે છે. આપણે સૌ ભવિષ્ય તરફ દોટ લગાવી રહ્યા છીએ, પણ શું આપણે આપણા આવા અનોખા સાંસ્કૃતિક ભૂતકાળના ભૌતિક અને અભૌતિક વારસાને સાચવવાની જવાબદારી નિભાવી રહ્યા છીએ? જ્યારે બંદૂકા વિવાહ જેવી પરંપરાઓ ઇતિહાસના પાનામાં દટાઈ જાય છે, ત્યારે આપણે એક સમાજ તરીકે ખરેખર શું ગુમાવીએ છીએ અને તેની સામે શું મેળવીએ છીએ?